હિરણ્યકશિપુ અસુર હતો. એના દીકરા પ્રહલાદ ભગવાનના ભગત થયા. અને પ્રહલાદને ત્યાં જે દીકરા થયા એનું નામ હતું વિરોચન. એ વળી પાછો અસુર થયો. અને વિરોચનને ત્યાં જે દીકરો થયો એનું નામ હતું બલિરાજા. એ બલિરાજા વળી પાછા ભગવાનના ભગત થયા. એટલે આ વંશ પરંપરામાં આ રીતનું ચાલ્યું આવે, એક અસુર એક ભગત, એક અસુર એક ભગત. હિરણ્યકશિપુ અસુર હતો, એને ત્યાં પ્રહલાદ મહાન ભક્ત થયા. પ્રહલાદ મહાન ભક્ત હતા, એને ત્યાં વિરોચન પાછો અસુર થયો. એટલે આમાં છે ને ઘણી વાર મા બાપનું કાંઈ હાલતું નથી, આ બિયારણ જ મોડું આવી જતું હોય ક્યારેક. ઘણી વાર શું છે કે લોકો એમ કહેતા હોય કે આવા હારા ભગતને તમારે અહીંયા દીકરા આવા છે, કંઈક જરાક ધ્યાન રાખતા હો તો. આ પ્રહલાદે વિરોચનનું ધ્યાન નહીં રાખ્યું હોય, પણ એ બિયારણ જ મોડું આવી ગયું હોય. આપણે ખાતર પાણી તો હારા જ નાખ્યા હોય, પણ બિયારણ જ મોડું આવી ગયું હોય. એટલે એમાં પછી મા બાપનો કાંઈ વાંક નહીં. આ તમારે છે એવું અમારે ત્યાં અમે બહુ ઘણું જોઈને આ લાવવી અહીંયા. એટલે અમે છે ને અમારે અહીં કોઈ સાધુ થવા આવે ને એટલે અમે એને લગભગ 400 પહેલાં તો દોઢ વર અમારી ભેગો ગ્રહસ્થાશ્રમમાં એને જોયો હોય. પછી પાછો અહીંયા એમ કે ત્યાગી થવું છે તો પછી પાછો અમે એને લેંઘો કપની પહેરાવી, જો ઓલો છોકરાએ પહેર્યો ને એવો. અને 4-5 વર અમે એને એમ રાખી. એમાં કે ભાઈ 4-5 વરમાં એની ખબર પડે કે અહીંયા રહ્યા જેવું છે, ઘરે જ ગયા જેવું છે. અને આપણને ખબર પડે કે આને રાખવો કે ન રાખવો. પછી અમે એને પાર્ષદની દીક્ષા દઈ, એટલે ધોળું ધોત્યું ને ધોળી ચાદર ઓઢાડી, વરક દાડો એમ રાખી. પછી એમ લાગે કે ભાઈ એને ફાવે એમ છે ને અહીંયા આપણે રાખ્યા જેવો છે તો દીક્ષા દઈ. તોય પાછું ક્યારેક કોઈ ઘૂસ મારી જાય, લ્યો હાલો તો ભાઈ, તોય મોડું કામ. આપણે આમ હારી રફ જોઈને હારા હીરા જોઈને જ રાખ્યું, પણ મારું આમ તમે આમ જોવો ને તો ડુપ્લિકેટ નીકળી જાય, સિન્થેટિક હીરો તોય નીકળે. લ્યો હાલો શું કરું, ખબર જ ન પડે. એટલે આમાં હું આવડાને એક દી અમારે સાધુને કહેતો હતો, મેં કીધું તમે છે ને હું જ્યાં સુધી આ દુનિયામાં રહું ને ત્યાં સુધી હખણા રહેજો. મેં કીધું મહેનત ગામ બધું મને કહે કે આ તમે આટલા ગામને આટલું સમજાવો છો ને તમારે સાધુને એટલું ન સમજાવીએ ક્યાં. મારે મેં કીધું એને કહેવા નહીં જવાય કે ભાઈ તમને આટલા સમજાવ્યા હતા નહીં સમજાવ્યા હોય. હવે એ મેં કીધું ગામને મારે ક્યાં કહેવા જવું, પછી મેં બિયારણ જ મોડું આવી ગયું હોય ભાઈ. અને જો તમારા વાળા છે ને સાધુ કોઈ બગડે ને એટલે એમ કહે છે કે સાધુ બગડી ગયા, સાધુ બગડી ગયા. સાધુ બગડી જાય એમાં વાંક અડધો અમારો હશે, એની કાંઈ નાની, પણ અડધો વાંક તમારો, કારણ કે રફ ત્યાંથી તમે મોડી જ મોકલો છો. અહીંયા અમે ગમે એટલા હારા કટિંગ કરી, પણ હવે જીરમવાળી જ રફ તમે અહીંયા મોકલી હોય, રો મટીરિયલ તો ત્યાંથી આવવાનું. હવે અમે ગમે એટલું કટિંગ કરી સારું થાય જ નહીં. અને તમારું કેવું કામ છે ખબર? 3 છોકરા હોય ને, હારો હોય ને સાધુ થવાનું નામ લઈને તો એ ન થવા દે, હરિભગત હોય તોય ન થવા દે. અને જે કાંઈ કરતો ન હોય ને રેખડ્યા કરતો હોય ને જ્યાં હોય ત્યાં રૂપિયા બગાડ્યા કરતો હોય ને ખોટા કર્યા કરતો હોય તો એમ કે સ્વામી આવે ને, સ્વામી આને લઈ જાઓ તમારી ભેગો. હવે બાપના નો વાળે બાવાના વાળે. હા, પછી કે સાધુ બગડી ગયા. અને અમારામાં બિચારાને હું અમુકને ચેલો ન હોય એમ થાય કે જોડમાં કામમાં આવશે, એમ કરીને લઈ લે. પછી આ બધા બારદાન મોળા નીકળે. બાકી મારું તો એવું માનવું છે કે સાધુ હોય કોઈ દી બગડેલો ન હોય ને બગડેલો હોય કોઈ દી સાધુ ન હોય. ભાઈ સાધુ અને બગડેલો કઈ રીતે? તમે એમ કહો કે સૂર્ય અંધારું ફેંકે છે, એ સૂર્ય ન હોય, એ કંઈક બીજું હોય. વેશ એણે સૂર્યનો ધારણ કર્યો હોય, બાકી મૂળ એ સૂર્ય હોય. સૂર્ય તો પ્રકાશ પાથરે ભાઈ. અને એટલા માટે આપણા જીવનમાં પણ બાળકોને સંસ્કાર દેવા. પ્રહલાદને નાનપણથી આ સંસ્કારો હતા, તો નારદજીનો યોગ થયેલો એટલે સારા ભક્ત થયેલા. આપણા જીવનમાં પણ માતા પિતાઓને મારી વિનંતી છે કે બાળકોમાં રૂડા સંસ્કાર નાખવા. એને ક્યારેક મંદિરે લઈ જવા, એને ભગવાનની પૂજા કરતાં શીખવાડવું, એને દંડવત કરતાં શીખવાડવું, એને છે તો ભગવાનના નામ જપ કરતાં શીખવાડવું, માતા પિતાને પગે લાગતા શીખવાડવું, એને ક્યારેક ગીતા ભાગવતના શ્લોક શીખવાડવા. હાવ નકરા પિક્ચરના ગાણા ન શીખવાડવા. ક્યારેક છોકરાઓના મુખમાંથી સંસ્કૃતના શ્લોક નીકળે ને ભાઈ, એ હારા લાગે. એટલે બાળકોમાં માતા પિતાએ થોડા રૂડા સંસ્કારો નાખવા.
સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, હવે હું તમને અત્યાર સુધી જે કથા ચાલી સપ્તમ સ્કંદ સુધી, એ પ્રથમ મન્વંતરની કથા ચાલી, સ્વાયંભૂ મન્વંતરની. પછી બીજા મન્વંતરમાં એક વિભુ ભગવાન થયા, અને ચોથા મન્વંતરમાં એક હરિનામનો અવતાર થયો, અને ગજેન્દ્રનો એણે મોક્ષ કર્યો છે. હાથી સમુદ્રમાં પાણી, નદીમાં પાણી પીવા ગયેલો સરોવરમાં, અને મગરમચ્છે એને પકડી લીધેલો, અને ત્યારે ભગવાને અવતાર ધારણ કરી અને મગરમચ્છથી એ હાથીને છોડાયો અને એનો મોક્ષ કર્યો. એ હરિનામનો અવતાર થયો. આ અવતારની વાત મારે એક જ કહેવી છે કે હાથી હતો ને, જ્યારે મગરમચ્છે એનો પગ પકડ્યો, એના હગાવાલા કોઈ સપોર્ટ કર્યો નહીં, કોઈ બચાવવા ઊભા ના રહ્યા. તેથી હાથીને એમ થયું કે આ દુનિયામાં ભગવાન સિવાય મારું કોઈ નથી. કારણ કે જે આ હાથી હતો ને, એ હાથી પૂર્વજન્મમાં દ્રવિડ દેશનો રાજા હતો. દ્રવિડ દેશ એટલે આપણું તમિલનાડુ રાજ્ય, એ દ્રાવિડ દેશ કહેવાય. એ દેશનો રાજા હતો. અને અગત્ય મુનિના શ્રાપને કારણે એ હાથીના શરીરને પામેલો. પૂર્વજન્મમાં એણે ખૂબ ભજન ભક્તિને તપ કરેલા, એના આત્મામાં સંસ્કાર રહી ગયેલો. હાથીના શરીરમાં પણ એને જ્ઞાન થયું કે ભગવાન સિવાય આ દુનિયામાં મારો કોઈ નથી. હરિબિન કોઈ ન તેરા, સમજ નર હરિબિન કોઈ ન તેરા. પત્ની પુત્ર બધા જ જતા રહ્યા. હાથી એકલો ત્યાં યુદ્ધ કરે છે મગરમચ્છ હારે, અને એમ થયું કે હવે રક્ષા કરે તો ઉપરવાળો કરે. તેથી હાથીએ સરોવરમાંથી એક કમળ લઈ સૂંઢમાં અને ભગવાનને ચડાવવા ઊંચું કર્યું, અને હે હરિ, તું મારી રક્ષા કરજે. તેથી ભગવાન ગરુડ લઈ અને વૈકુંઠમાંથી આવ્યા છે. અને જ્યારે એ આમ કમળ ઊંચું કર્યું હાથીએ, ત્યારે તો ભગવાને ગરુડનો પણ ત્યાગ કરી દીધો. ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ. ભગવાને ગ્રહથી હાથીને છોડાવ્યો. એ હરિનામનો અવતાર ચોથા મન્વંતરમાં થયો. છઠ્ઠા મન્વંતરમાં અજીત નામના ભગવાન થયા. દેવો અને દાનવોએ જે સમુદ્ર મંથન કરેલું, એ અમૃત કાઢવા વખતે અમૃતનો કુંભ લઈ અને આ અજીત ભગવાન આવેલા. અને પછી સાતમું મન્વંતર શરૂ થયું, જે અત્યારે ચાલી રહ્યું છે. બ્રહ્માજીના 51મા વર્ષનો પહેલો દિવસ ચાલે, અને એમાં 7મા મનુનું રાજ અત્યારે ચાલી રહ્યું છે. અને એ સપ્તમ મન્વંતરમાં વામન ભગવાનનો અવતાર થયો છે. અસુરોની જે કંઈ સંપત્તિ હતી, અસુરોએ બધી લઈ લીધેલી દેવોની સંપત્તિ, અને દેવતાઓ બધાય સંપત્તિ વિનાના થઈ ગયેલા. ત્યારે વામન ભગવાને અવતાર લીધેલો, અને બલિરાજા પાસેથી બધું જ રાજ્ય પાછું અપાવવા માટે ભગવાને આ અવતાર ધારણ કર્યો.